તો મિત્રો ફાઇનલી તમને જો મંદિર દેખાડું, તમે જોવા માટે થઈ જાવ તૈયાર. જો દ્વારકાધીશ મંદિર, બધા અહીંયા આવવા ઈચ્છતા જ હોય છે, પણ અમે આવી ગયા છીએ. સો હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજના બ્લોગની શરૂઆત છે બહુ ઇન્ટરેસ્ટિંગ, કારણ કે આજ જાય છે અમે દ્વારકા અને 1:30 વાગ્યાની છે અમારી બસ. તો અત્યારે બધું સામાન લેવા જવાનું છે, થેપલા અને કપડાં અને બધું લેવા જવાનું છે. તો હાલો લઈ આવીએ. હે લાવું હે કપડાં લેવા હું બાપા જાય છે. તો મિત્રો અહીંયા પછી કપડાં લેવા દો. ऊपर है से ऊपर गया. તો મિત્રો ફાઇનલી જો અમે આવી ગયા છીએ બસ ડેપોએ. કપડાં બપડા બધું લઈ આવ્યો છું ને અત્યારે જો અમે ઊભા છીએ. અમે 3 સહી આ છે દર્શન વારીઓ સહી ને હમણાં જો બસ આવશે અહીંયા. આપણે દક્ષ ની બધા જ્યાં છે હમણાં આવે કંઈક. ક્યાં જાવ લાવ. તો મિત્રો ફાઇનલી બેસી ગયા છે બસમાં ને આપણે ભાવિન દક્ષ આ બે આગળ છે. ગરમી છે ને જો તમે ખાલી પડશે આગળ પાછળ ફૂલ મોજ ઠૂટો. 16 નંબર હલો ભાઈ આપણે રેડી છે ને બાપ. ગરમી જો તમે ખાલી અહીંયા બસ છે. બહુ ગરમી થાય છે અત્યારે. ઘડી હેઠે જાય. હેઠે જવું છે. ગરમી તો હેઠે જાય. બહુ ગરમી છે ભાઈ. લેવાતો નથી. ઉપર જો સોફા છે ઉપર. પણ અમે આમાં બેઠા છીએ. અફસોસ 500 દ્વારિકા દેશની ફાઇનલી આપણી બસ ઉપડી ગઈ છે. તમને જો ફાઇનલી ડેપાની બહાર નીકળી છે બસ. હવે થોડીક ફિલિંગ આવે છે કંઈક. જો કોણ હે વડ્ડુ ઠઠો એકલો પડી ગયો. જો ધીરે ધીરે બસ નીકળે છે ને લગભગ આપણે ટાઈમ લાગશે ઘણો. કાલે સવારે 6 વાગે પહોંચશું એટલે હજી 24 કલાક. કેટલી કલાક થાય તમે ગણી લેજો ને. અત્યારે બેઠા એટલે કાલે સવારે 6 વાગે કેટલી કલાક થાય. સીટે હારી છે, વાંધો નહીં આવે સ્લીપિંગ. તો મિત્રો ફાઇનલી અત્યારે જો બસમાં છે. બસ આવ ખાલી છે. આ સીટ ખાલી છે. આગળ 2 સીટ ખાલી. આમે એક સીટ ખાલી છે. અહીંયા તો બેઠા છે બધા. ને આ બસ આપણે વટી ગઈ છે કામ. તો મિત્રો અત્યારે બેઠા છે બસમાં અને અત્યારે વાગ્યા છે 6. તો જો હું તમને બતાવું બધા બેઠા છે. દક્ષ ભાવિન ટૂઠો બારેયો અમારે બસ ડ્રાઈવર છે જીમી. જો હાઈવે બતાવું હાઈવે થોડું રાખી ગયા છે. મિત્રો ફાઇનલ અત્યારે ઉભા છે હોટલે. બધા ઉતરાશે હેઠે ને આ છે આપણી બસ. એ નથી આ છે સોરી આ ધ્યાન રાખજો યાદ નથી. ખાવું નથી ખાવું. હાલો ગાંઠિયા
નાસ્તો હું પણ ગાંઠિયા ખાવું હું પણ હાલો ગાંઠિયા ખાય ક્યાં ગાંઠિયા તો મિત્રો અત્યારે ફાઇનલી આવી ગયા છીએ બીજી હોટલે ને અત્યારે વાગ્યા છે તો 10:30 વાગ્યા છે. તો જો આ એક હોટલે ઊભા છે રાજમહેલ. ઓલા બધા ક્યાં? તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ હોટલે ને ઓલી હોટલેથી અહીંયા આવ્યા. હવે દ્વારકા અહીંથી થાય છે 60 કિલોમીટર. તો જો આ હોટલ છે અમે મિત્રો તમે હોટલ જોવો હા. હોટલનું નામ છે જોઈ લો આપણે કઈ નો હોટલ છે ટેલરનો મિડવે કંઈક નામ છે હોટલનું ટેલેનો મિડવે એનો મિનિંગ શું થાય? એનું કંઈક નામ હશે એ લોકોએ રાખ્યું છે એની હિસાબે સીઓ મેળવી છે ભાઈ. ક્યાં હશે? સીઓ મિડવે ભાઈ એ ભાઈને અત્યારે આવડતું નથી ઊંઘમાં છે ભાઈ સીઓ મેળવી ઊંઘમાં તમે હોવા દીધા તો ઊંઘ હોટલ ધ લિયો આવ લેવાઈ ગયા તો વોટ ડુ ઠુઠુ. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ દ્વારકા. બસમાંથી ઉતરાશે. ઉત્સાહ જો બધાનો ખાલી. આ ડેપો નથી તારો. ડેપો નથી એલાઈ. હરી ક્યાં જા પણ તું? એમ છે. હા હા ફિલિંગ જો તમે ખાલી. આ ગેટ છે આ કે ઇસ્કોન ગેટ છે ભાઈ. હરે રામ 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 હરે હરે. હાલો હાલો ભાઈ. તો ગાઈસ હું પણ આવી ગયો છું નવો તારી કંકોત્રી હાલો કંકોત્રી લઈ લેની. આપણું હા એ આપણું છે. એમાં થેપલા છે. મિત્રો અત્યારે અમે આવ્યા હતા હોટલમાં ને હોટલમાં બધી થઈ જશે તૈયાર. તો હું મસ્ત તૈયાર થઈ ગયો છું. આપણે સેન્ડ કરી દીધો છે. તો અમે જઈ છીએ સીધા દ્વારકા મંદિરે. તો પહેલાં હેઠળ જઈએ 4 વાગ્યા છે 7. બોટલ લઈ લે હાલો. બેગ લેવું છે તમે એક બેગ લો તમે એક બેગ લો ખાલી કરે હાલો ભાઈ ફટાફટ હાલો. હાલો બારે ભાઈ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. માતા તેનું ચંગા રાખે ਅਸੀਂ ખટલા ਵਿੱਚ રાણા ਹੁੰਦਾ ਸੀ his salary was 75 crore in the month even he knows the truth nothing is world જય ઠાકર દ્વારકા આવ્યા તો થોડું દૂધ પીતા દેજો કાળી ભેણું થોડું બ્લેક બફેલો આપણે રીલ ઉતારશું કંઈક. ચલો આપણે દ્વારકા સ્પેશિયલી સાઈડ પીવા આવ્યા છીએ સાહેબ સાઈના દીવાને હવે તારો હારે જઈશું ચલો. તો મિત્રો જ્યાં નીકળી ગયા છે રોડે અને જો અહીંયા વ્યૂ જો તમે ખાલી આ મકાનની પાછળ જો ત્યાંથી સૂર્ય ઉગતા આવલથી ઉગે ને એટલે તો હવે આવીને જઈ છે અહીંથી 5 મિનિટનો રસ્તો છે. તો વહેલા જાય ધીમે ધીમે ઓલી બાજુ. આમ જ હશે કદાચ. ધજા ગો તો આમ જ છે. બસ મિત્રો થોડીક જ વાર પછી આપણે પગવા આવી જાય છે દ્વારકા મંદિરે. હવે અહીંથી 500 મીટર દૂર છે. તો મિત્રો ફાઇનલી તમને જો મંદિર દેખાડું. તમે જોવા માટે થઈ જાવ તૈયાર. જો દ્વારકાધીશ મંદિર. બધા અહીંયા આવવા ઈચ્છતા જ હોય છે પણ અમે આવી ગયા છીએ. બધા આવી ગયા છીએ. દર્શન તો તો બહારનો વ્યૂ ખાલી કેટલો મસ્ત આવે. અંદર જઈને જ જોજો તમે ખાલી. અંદર તો ફોન નથી લઈ જવા દેતા એટલે અંદરથી તમે નહીં જોઈ શકો. મિત્રો ફાઇનલી દર્શન કરીને આવી ગયા છીએ ને હવે જવાનું છે બેટ દ્વારકાની બધી જગ્યાએ. તો હવે જાય છે
રિક્ષા બંધાવવાની છે. કાલે કોઈ ખરીદી કરવાની નથી કોકને? કાલ જો અહીંયા આમ જો કેટલો ક્યુટ છે આમ જો. આમાંથી કરવી છે. તો મિત્રો જો અત્યારે અમે આવ્યા છે એ નદીને કાંઠે ને આ નદી છે ગોમતી ઘાટ. તો આ સીધી આમ આગળ જતા દરિયાની આરે ભેગી થઈ જાય. અત્યારે તો પાણી નથી કારણ કે દરિયો અત્યારે પાછળ હોય એટલે અત્યારે પાણી નથી. આમાં પાણી આવે બપોર પછી. તો જો અત્યારે એનો ખાલી વ્યૂ જો ફરતી કરનું ને બેસ્ટ વ્યૂ મંદિર. અહીંયા જો પુલ બને છે નવો આ નદીને પાર ઓલીવલ જવાનું. જો તમે ખાલી મિત્રો અત્યારે અમે જમીન આવી ગયા છીએ, રિક્ષામાં આવી ગયા છીએ. હવે જવાનું છે બધે આપણે બેટ દ્વારકા, નાગેશ્વર મહાદેવ, પછી રૂકમણી મંદિર થી લઈને બધે 4-5 જગ્યાએ જવાનું છે. જો રિક્ષામાં છીએ અત્યારે मुंबई मुंबई रिक्शा लेके जाएंगे मुंबई. बॉम्बे जाने के मुंबई हमारे समाज देखो. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે નાગેશ્વર મહાદેવ. જો આ મૂર્તિ છે ને આ 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ અહીંયા છે. તો હવે જઈએ મંદિરની અંદર. કાંઈ એટલી બધી ટ્રાફિક લાગતી નથી અહીંયા. જો પબ્લિક ઓછો છે. ચાલો જઈએ અંદર. તો હાલો હવે જઈએ અંદર. અહીંથી છે મંદિરની એન્ટ્રી. આમ હાલવાનું જોતી જાય. જો ધૂળ પડી તારી જિંદગીમાં ધૂળ. નહીં મારી જિંદગી નથી પડી જી. તો મિત્રો આ બધા મજાક ઉડાડે છે કે વ્યૂ ઓછા આવે છે. કાંઈ નહીં, આપણે વ્યૂ વધારો. તમે શેર કરો. તો નહીં કરતા, નહીં કરે સપોર્ટ નહીં કરતા, તમે સપોર્ટ કરી દેજો. સપોર્ટ કરજો, ખાલી સપોર્ટ નહીં કરતો હાલે છે. જો મિત્રો મંદિરની અંદર આવી ગયા છીએ. તો મિત્રો ફાઇનલી અમે નીકળી ગયા હતા અહીંયાથી ને હવે અત્યારે આવ્યા છીએ બેટ દ્વારકા. તો આ બધા અહીંયા રસ્તો છે ને હવે આ જો સામે તમને પુલ દેખાય, પુલે જવાનું છે. તો એ પુલ જ મેન છે આપણે. આ પુલ છે આખો કેબલ બ્રિજ. મિત્રો ફાઇનલી પુલ આવી ગયા છીએ ને આ છે પુલ ને હેઠે છે દરિયો. તો મિત્રો અત્યારે આવ્યા છે બેટ દ્વારકા ને આ તો હાવ ટ્રાફિક જ નથી, કાંઈ માણસ જ નથી. એટલે અહીંથી જાય છે સીધા મંદિરે. તો મિત્રો અહીંથી બેટ દ્વારકાથી નીકળી ગયા છે અને જો રસ્તે છે. અને મિત્રો આજનો વ્લોગ તો બહુ મોટો થઈ ગયો છે. તો એટલે લગભગ 15-20 મિનિટનો છે.